આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર. પીએમશ્રી યોજના હેઠળ કચ્છમાં વધુ 18 શાળાઓને આપવામાં આવી મંજૂરી. જિલ્લા મથક ભુજ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે યોજાયો રાષ્ટ્રીય કક્ષાનો વર્કશોપ. ધોરડો ખાતે યોજાનારા ગ્લોબલ ગુજરાતી એવોર્ડ સમારોહમાં કચ્છની 6 પ્રતિભાઓનું કરાશે વિશેષ બહુમાન. અને કચ્છ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંગે યોજાઈ કાર્યશાળા. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પીએમશ્રી યોજના હેઠળ કચ્છમાં વધુ 18 નવી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે, જે આગામી શૈક્ષણિક સત્રથી કાર્યરત થશે અને મોડેલ સ્કૂલ તરીકે વિકસાવવામાં આવશે. હાલ કાર્યરત 16 શાળાઓને કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ મળે છે, જ્યારે નવી શરૂ થનારી 18 શાળાઓને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું કે આ શાળાઓ માત્ર સુવિધા પૂરતી નહીં રહે, પરંતુ શૈક્ષણિક પરિણામોમાં પણ ઉત્કૃષ્ટ સાબિત થશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર દેશના અંદર ગુણવત્તાલક્ષી શિક્ષણ અને ક્વોલિટીવાળું શિક્ષણ બાળકોને મળી રહે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા સરસ મજાની એક યોજના પીએમસી યોજના એ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે એ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીના અંદર ટોટલ 6 તબક્કાના અંદર આ સ્કૂલોની મંજૂરી મળી છે. એના અંદર કચ્છના અંદર ટોટલ જે 4 તબક્કા થયા એના અંદર ટોટલ 34 સ્કૂલોની મંજૂરી મળી છે. અને આ 34 સ્કૂલોની મંજૂરી મળ્યા પછી કેન્દ્ર સરકારના અંદરથી વર્ષ દરમિયાન સમગ્ર શિક્ષા મારફતે એ આપણે વિવિધ પ્રકારની ગ્રાન્ટ મળતી હોય છે. એના અંદર અલગ અલગ પ્રકારની જે એક્ટિવિટીઝ, સાયન્સની એક્ટિવિટીઝ, સાંસ્કૃતિકની એક્ટિવિટીઝ, રમતગમત, ક્વોલિટી સુધારણા, ભૌતિક સુવિધા, આ તમામ બાબતો બાળકોની હાજરી વધારવા માટેની, બાળકોને પ્રોત્સાહિત કરવા માટેની, બાળકોનો પ્રવાસ પર્યટન લઈ જવા માટેની ગ્રાન્ટ મળતી હોય છે. આ તમામ પ્રકારની જે બીજી સ્કૂલો જે રૂટિન સ્કૂલો કરી હોય એના કરતાં વિશેષ પ્રકારની ગ્રાન્ટ આ સ્કૂલોને આપવામાં આવતી હોય છે. અને એક સુંદર મજાની જે પ્રાઇવેટ સ્કૂલને પણ ટક્કર મારે એ પ્રકારની શાળાઓ, એ પીએમસી શાળાઓ અત્યારે હાલ કચ્છના અંદર બની રહી છે. અને એના અંદર અત્યારે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જેટલી પણ દેશની આ જે પીએમશ્રી હેઠળની શાળાઓ છે ત્યાંથી કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓ, આઈએએસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ અને જે ઉચ્ચ અધિકારીઓ એ અત્યારે તમામ સ્કૂલોના અંદર જે તે જિલ્લાની મુલાકાતે આવનાર છે. કચ્છના અંદર પણ આપણે કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારી મીનાક્ષી જોલી મેડમ, એ આપણે સાંસ્કૃતિક વિભાગના અધિકારી છે, એ કચ્છની મુલાકાતે છે. અને ખાસ કરીને 3 દિવસ સુધી એ કચ્છની વિવિધ પ્રકારની સ્કૂલોની મુલાકાત લેશે. અને જે સરકારશ્રી તરફથી જે ગ્રાન્ટ મળી હતી અને જે એના પ્રમાણે એનો ઉપયોગ થયો છે કે કેમ, અને જેના અંદર વિદ્યાર્થીઓ અને શિક્ષકો એનું જે ગ્રેડેશન એ સુધર્યું છે કે કેમ, આ તમામ બાબતોની ચકાસણી એ કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ કરશે. અને એના પછી જે માનનીય કલેક્ટરશ્રી સાથે એક સમીક્ષા બેઠક પણ કરવામાં આવશે અને એના અંદર જે સજેશનો એ પણ મેળવવામાં આવશે અને એનો રિપોર્ટ એ કેન્દ્ર સરકારોમાં કરવામાં આવશે. આ જે અધિકારી આવવાના એના પહેલાં મેં અને પ્રાથમિક શિક્ષણ અધિકારી બંને એ લગભગ 3 તાલુકાની અમે મુલાકાત કરી. ભુજ તાલુકો, ગાંધીધામ તાલુકો અને અંજાર તાલુકાની વિવિધ સ્કૂલો એની અમે મુલાકાત કરેલી. અને આ જે સ્કૂલો જે ખરી એના અંદર ખૂબ સુંદર મજાની કામગીરી થઈ રહેલી છે. એટલે અમે શિક્ષકોને અભિનંદન આપેલા અને ખૂબ સરસ રીતે આખા જિલ્લાના અંદર આ પીએમશ્રી સ્કૂલોના અંદર કામ થઈ રહ્યું છે. જિલ્લા મથક ભુજ ખાતે પ્રાકૃતિક ખેતી, પડકારો અને તકો એ વિષય પર રાષ્ટ્રીય કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગેનો અહેવાલ આપે છે તૌફીક સમા. ભુજ ખાતે પ્રાકૃતિક ખેતી માટે પડકારો અને તકો વિષય પર આયોજિત 2 દિવસીય રાષ્ટ્રીય વર્કશોપનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રારંભ કરાવ્યો હતો. વૈજ્ઞાનિકો અને ખેડૂતોને સંબોધન કરતા તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતી હવે સમયની અનિવાર્ય માંગ બની ગઈ છે. માનવ જીવનને સુરક્ષિત રાખવા અને ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓનો પડકાર કરવા પ્રાકૃતિક ખેતી અસરકારક વિકલ્પ છે. રાસાયણિક ખાતરો, ઝેરી દવાઓ વગેરેના ઉપયોગથી ખેતીની ફળદ્રુપ જમીન ઉજળ બની ગઈ છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન
ઘટી રહ્યો છે, જેનાથી પાક ઉત્પાદન ઘટે છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી માનવજાત દુઃખી થઈ રહી છે. તેમણે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે થઈ રહેલ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા કહ્યું કે ગુજરાતમાં 8 લાખ ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. પ્રાકૃતિક કૃષિના 5 આયામોને અનુસરીને જ પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ સ્વયં પણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીમાં કોઈ જ પ્રકારના આર્થિક નુકસાનનો સામનો કરવો પડતો નથી. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતનો ખર્ચ પણ ઓછો આવે છે. જો આપણે દેશમાં પ્રાકૃતિક ખેતી અપનાવીશું તો વિદેશમાંથી યુરિયા ડીએપી મંગાવવા પાછળ ખર્ચાતા લાખો કરોડો રૂપિયા બચશે અને દેશવાસીઓના સ્વાસ્થ્ય પાછળ થતો મોટો તબીબી ખર્ચ પણ બચશે. સ્વસ્થ અને વિકસિત ભારતનું નિર્માણ કરવું હોય તો આપણે સૌએ પૂરી ઈમાનદારીથી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જ પડશે, તેમ તેમણે જણાવ્યું હતું. નીતિ આયોગના સ્ટેટ સપોર્ટ મિશન અંતર્ગત અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી હાલોલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ વર્કશોપમાં ઉદ્ઘાટન સત્રમાં અંગ્રેજી અને હિન્દી ભાષામાં ટ્રેનિંગ મેન્યુઅલ ઓન નેચરલ ફાર્મિંગ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ગુજરાત સહિત 9 થી વધારે રાજ્યોના 700 થી વધુ ખેડૂતો સહભાગી બન્યા હતા. વર્કશોપ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાયાની બાબતો, કૃષિ નવીનીકરણ, સર્ટિફિકેશન, માર્કેટિંગ, પેકેજિંગ વગેરે બાબતોનું જ્ઞાન નિષ્ણાતો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ આયોજિત કરવામાં આવ્યો હતો. સમાચાર દર્પણ માટે તૌફિક સમા, આકાશવાણી, ભુજ. આગામી 7 અને 8 માર્ચે યોજાનારા ગ્લોબલ ગુજરાતી એવોર્ડ સમારોહમાં કચ્છની 6 પ્રતિભાઓનું વિશેષ બહુમાન કરાશે. આ સમારોહના આયોજક અરવિંદ રૂપાલિયાએ કહ્યું કે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ અંતર્ગત કલા, સંસ્કૃતિ, ક્રિએટર્સ, ફિલ્મ અને સંગીત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારાઓને 40થી વધુ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવશે. આપણી જે આ સંસ્થા છે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ, જે એસોસિએટ છે ગુજરાત ટુરિઝમ સાથે, તો સરસ મજાનું એક 7 અને 8 માર્ચના દિવસે કચ્છના રણ ઉત્સવને હાઇલાઇટ કરવા માટેના ઉદ્દેશથી કચ્છના રણોત્સવમાં આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. સાહેબ, ઘણા સમયથી એવું એક હતું કે આપણા કચ્છના રણોત્સવમાં કેટલા બધા આર્ટિસ્ટો પોતાનું પરફોર્મન્સ તો કરી રહ્યા છે, તો એ લોકોને ગ્લોબલી જે પ્લેટફોર્મ મળવું જોઈએ ને એ ક્યાંક ને ક્યાંક ના મળતું હોય, એટલે બધા લોકો ત્યાં સુધી પહોંચ્યા ન હોય. તો હું પોતે કચ્છથી બેઝ છું, તો મારે એક એવો તો ઉદ્દેશ હતો જ, અને એક તો મનની અંદર એવું હતું કે આપણા કચ્છી આર્ટિસ્ટોને ક્યાંક ગ્લોબલ પ્લેટફોર્મ મળે. તો ગ્લોબલ કેવી રીતે મળવાનું છે, તો કે એટલા બધા આર્ટિસ્ટો અહીં આગળ આવશે તો એ લોકો આપણા આર્ટિસ્ટો સાથે એક તો પરિચયમાં આવશે, બીજું એ લોકોના અહીં આપણે પરફોર્મન્સ પણ રાખેલા છે, કેટલા બધા લોકો એમને સન્માનિત પણ કરશે. ગ્લોબલ ગુજરાતી એવોર્ડમાં અત્યાર સુધીમાં 40+ કેટેગરીનો અમે સિલેક્શન કરી રહ્યા છીએ. એમાં ગુજરાતી ફિલ્મ જગતના નામી અનામી ઘણા બધા એવા જે છે કે જે લોકો એકચ્યુઅલમાં ગ્લોબલ બન્યા છે એવા લોકોને એવોર્ડ સન્માનિત થશે. કચ્છના એવા 4 થી 5 નામ, જે મોટા જે નામ છે એ નામ અત્યાર સુધીમાં નોમિનેશન થઈ ચૂક્યા છે. તો કચ્છના જે ઉદ્યોગપતિઓ છે, કોઈ મ્યુઝિશિયન છે, આપણા બિપિનભાઈ ચિત્રકાર છે, તો આવા 5 થી 6 આપણા ત્રિકમદાસજી મહારાજ છે, એવા ઘણા બધા જે ગ્લોબલી બનેલા જે ગુજરાતી છે એમના નામ નોમિનેશનમાં આવી ચૂક્યા છે ને એમને ત્યાં 8 તારીખના દિવસે સન્માનિત કરવામાં આવશે. કચ્છ યુનિવર્સિટી ખાતે કેસીજી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંગે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલે આ અંગે વધુ માહિતી આપી હતી. આજરોજ કેસીજી એટલે કે નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા કચ્છમાં આપણે સૌ જાણીએ છીએ કે વિવિધ 27 જેટલા સેમિનાર, વર્કશોપ અને કોન્ફરન્સના આયોજન થઈ રહ્યા છે. આજરોજ આપણી યુનિવર્સિટીના બિન શૈક્ષણિક કર્મચારીઓ માટેનો આજનો આ એક વર્કશોપ છે કે જેમાં આપણે બધા જાણીએ છીએ કે અત્યારે 21મી સદી એ જ્ઞાનની સદી, અને એમાં પણ કોમ્પ્યુટર યુગ અને એઆઈનો જમાનો છે. એ સમયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આપણે આપણા દૈનિક વ્યવહારમાં કઈ રીતે કરી શકીએ કે જેથી સરળતાથી વિદ્યાર્થીઓના કાર્યક્રમો અથવા તો વિદ્યાર્થીઓને જે કંઈ જરૂરિયાત હોય, આવશ્યકતા, એ ઝડપથી એમને આપણે પહોંચાડી શકીએ. સાથે સાથે સંદેશા વ્યવહાર પણ કઈ રીતે ઝડપથી થઈ શકે એના માટેનું જ્ઞાન આપવા માટેનો આ સમગ્ર દિવસનો આ સેમિનાર અત્યારે આયોજિત થઈ રહ્યો છે કે જેમાં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી, સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી અને વિવિધ યુનિવર્સિટીમાંથી રજિસ્ટ્રાર લેવલના અને તેના સમકક્ષ આપણા નિષ્ણાતોને અહીંયાથી બોલાવી અને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. શ્રોતા મિત્રો, હવે વિતેલા સપ્તાહના કચ્છના અન્ય મહત્વના સમાચારો પર એક નજર કરીએ. પ્રસ્તુત કરી રહ્યા છે કલ્પના શાહ. શિક્ષણ ક્ષેત્રે અંજાર અને ગઢશીશામાં નવી સરકારી કોલેજો, સિનુગ્રામાં 55 એકર પર કૃષિ કોલેજ અને અંજારમાં વિજ્ઞાન પ્રવાહ સહિત પોલિટેકનિકના નિર્માણની જાહેરાત કરાઈ. પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયના એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત ગીર ફાઉન્ડેશન દ્વારા ટકાઉ જીવનશૈલી પદ્ધતિઓ શીર્ષક હેઠળ વિશેષ શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરાયું. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી ભુજ દ્વારા કચ્છના શુષ્ક પ્રદેશોમાં આબોહવા પરિવર્તન અને આજીવિકાની સ્થિતિ પર 2 દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ અને હમીરજી રત્નુ લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા 26મી ફેબ્રુઆરીએ ભારતીય જ્ઞાન પરંપરા અને ઐતિહાસિક સાહિત્ય વિષય પર 1 દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું. એસટી નિગમ દ્વારા એસટી બસ ડેપોમાં ગંદકી કરનાર મુસાફરો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય. ભુજ નગરપાલિકા દ્વારા 5મી માર્ચ સુધી ભુજ હાટ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરાયું. ટપાલ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓના બેંક ખાતા ખોલી આપવા 3જી માર્ચ સુધી જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસમાં મેગા ઝુંબેશ હેઠળ કેમ્પનું આયોજન. સર્વાઇકલ કેન્સર ફ્રી ઇન્ડિયા HPV રસીકરણ અભિયાનનો 28મી ફેબ્રુઆરીથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો. કચ્છમાં અંદાજિત 21,000 કિશોરીઓને HPV વેક્સિન અપાશે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પૂર્વ તથા પશ્ચિમ કચ્છ વર્તુળમાં વિશેષ ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી. લખપત તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2025-26નું સુધારેલ અને વર્ષ 2026-27ના ₹43 કરોડની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે બહાલી અપાઈ. રાપર તાલુકા પંચાયતની વર્તમાન બોડીની છેલ્લી સામાન્ય સભામાં આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે કુલ 24 કરોડ 96 લાખ રૂપિયાનું અંદાજપત્ર અને વર્ષ 25-26ના સુધારેલા અંદાજપત્રને સર્વાનુમતે બહાલી અપાઈ. નખત્રાણા પ્રાંત કચેરી ખાતે યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં તાલુકાના ગ્રામીણ કક્ષાના જટિલ પ્રશ્નોનો નિકાલ કરાયો. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા માંડવી નગરપાલિકા દ્વારા 9મી માર્ચ સુધી સ્વદેશી મેળાનું આયોજન કરાયું. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંલગ્ન ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રા દ્વારા વિકસિત કચ્છની સોના 100 ખારેક દેશની પ્રથમ રજિસ્ટર્ડ પબ્લિક વેરાયટી બની. ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત રાપર નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરાયું. કચ્છ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં કિસાન હિત ઉર્જા શક્તિ યોજના અંતર્ગત 663 ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર ઊભા કરવામાં આવ્યા. ભુજમાં પ્રાકૃતિક ખેતી માટે પડકારો અને તકો એ વિષય પર આયોજિત 2 દિવસીય રાષ્ટ્રીય વર્કશોપનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો. હાલમાં ચાલી રહેલ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં જિલ્લામાં 3 અલગ અલગ સ્થળોએ CCTV વ્યુઇંગની કામગીરી શરૂ કરાઈ. યુનિસેફ અંતર્ગત આફ્રિકાના કેન્યાથી જરૂરીશ લીગો અને તેમના પ્રતિનિધિ મંડળે નિરોણા ગામની બાલિકા પંચાયત તેમજ ગામ હાટની વિશેષ મુલાકાત લીધી. હોળીના તહેવારને અનુલક્ષીને જિલ્લાની બજારોમાં ધાણી, દાળિયા, ખજૂર, હૈડા, પતાસા સહિત રંગ પિચકારી જેવી વસ્તુઓનું વેચાણ વધ્યું. સમાચાર દર્પણ માટે કલ્પના શાહ, આકાશવાણી ભુજ. અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે. નિર્માણ અને રજૂઆત અશરફ નથવાણી, સંકલન પરેશ મારુ, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે.